હેલો બાળકો, અગાઉના લેક્ચરની અંદર આપણે ત્રુટિ શું છે એ ભણ્યા. ત્રુટિનું સંયોજન એટલે જ્યારે ત્રુટિઓનો સરવાળો થાય, બાદબાકી થાય, ગુણાકાર હોય, ભાગાકાર હોય ત્યારે પરિણામી આપણને શું મળે છે એ પણ ભણી ગયા અને સાર્થક અંક વિશે પણ આપણે વાત કરી ગયા. આજે હું એ બંનેને રિલેટેડ થોડાક દાખલા ગણાવું છું, જે આપણી ટેક્સ્ટબુકના ઉદાહરણ છે એની વિશે હું આજે વાત કરીશ. પણ એના પહેલાં હું યાદ કરાવી દઉં કે જ્યારે આપણે ત્રુટિનું સંયોજન ભણ્યા ત્યારે આપણે એવું કીધું હતું કે જો આપણી પાસે બે રાશિ છે એમનો સરવાળો થતો હોય તો સરવાળા માટે પરિણામી જે આપણને ત્રુટિ મળે છે, જેને આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે બંનેની જે ત્રુટિ છે એનો હંમેશા શું થાય? સરવાળો. તો એવી જ રીતે જે નિયમ સરવાળા માટે લાગુ પડે છે એ જ રીતે ભલે આ બંને રાશિ વચ્ચે સંબંધ બાદબાકીનો છે પણ પરિણામી ત્રુટિનો તો શું થશે? સરવાળો જ થશે. કારણ કે મેં તમને આગળ પણ કીધું હતું કે એક રીડિંગમાં તમે કંઈક ત્રુટિ રાખો છો, બીજા રીડિંગમાં પણ ત્રુટિ રાખો છો, તો બંનેનું જ્યારે પરિણામી કરશો ત્યારે પરિણામી જે ત્રુટિ છે એનો તો સરવાળો જ થવાનો છે, બરાબર? એટલા માટે ત્રુટિનો હંમેશા શું થશે? સરવાળો. તો આ રીતે બંનેને અનુલક્ષીને આપણે જે નિરપેક્ષ ત્રુટિ છે એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આ રીતે વાત કરીએ છીએ. જ્યારે ગુણાકાર અને ભાગાકાર હોય તો આ બંને માટે પણ સરખો જ નિયમ છે કે પરિણામી આના માટે આપણે મહત્તમ શબ્દ વાપરીએ છીએ, કારણ કે જવાબમાં તો પ્લસ માઇનસ બંને મળે છે, પણ જ્યારે આપણે બોલીએ તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ કેટલી મળે તો શું કરશો? એમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ પ્લસ બીમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એમનો સરવાળો કરીએ તો આપણને પરિણામ મળે છે. એટલે ગુણાકાર અને ભાગાકારમાં પણ પરિણામી જે છે એ ત્રુટિઓના જ્યારે સંયોજન થાય ત્યારે જવાબ આ રીતે લખીએ છીએ. જો કંઈક ઘાત હોય તો પરિણામી શું થાય? અહીંયા આગળ એ ક્યુબ છે તો 3 આગળ લઈ લેશો, ઘાત આગળ લઈ લેશો અને એને પરિણામી જે છે એ જવાબને કઈ રીતે દર્શાવશો? તો 3 ટાઈમ ડેલ્ટા a/a. જો આપણે આટલા બધા પદ આપ્યા છે તો આ બે પદ ગુણાકારમાં છે, આ બે પદ ભાગાકારમાં છે, પણ આપણે દરેક વખતે કહીશું કે ત્રુટિનો તો સરવાળો જ થાય એટલે પરિણામી બધે પ્લસ જ આવશે, ભલે આ પદ છેદમાં છે. પણ જે ઘાત છે આ નિયમ મુજબ ઘાત શું કરી દેવાની? આગળ લઈ લેવાની. તો જ્યારે પણ આપણે આ દાખલા ગણી રહ્યા છીએ ત્યારે આટલી વસ્તુ તો તમે મગજમાં રાખશો. તો હવે આપણે ઉદાહરણ તરફ જઈએ. પહેલું આપણે ઉદાહરણ વાત કરીશું 2.9 વિશે, જેની અંદર આપણને કંઈક 2.8 પહેલાં કહી દઈએ. 2.8 આપણને આવું કીધું છે કે થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાન માપવામાં આવે છે, જે અનુક્રમે આપણને કીધું છે. પહેલું જે તાપમાન છે એનું વેલ્યુ આપી છે 20 ડિગ્રી સેલ્સિયસ ±0.5 ડિગ્રી સેલ્સિયસ, અને બીજું તાપમાન છે એ છે 50 ડિગ્રી સેલ્સિયસ ±0.5 ડિગ્રી સેલ્સિયસ. તમને એમ કહે છે કે બંને પદાર્થના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલ ત્રુટિની ગણતરી કરો. હવે જુઓ, તાપમાનનો આપણને તફાવત લેવાનો કીધો છે. તફાવત એટલે બાદબાકી. તો હું અહીંયા આગળ બાદબાકી લઉં તો હું T2 - T1 કરું છું. તફાવત જ છે એટલે તમે કોઈ પણ લઈ શકો છો. તો અહીંયા T2 - T1 કરીએ તો શું થાય? અહીંયા આગળ આ 50 - 20 થશે, બરાબર? એ ડિગ્રીમાં આટલી કિંમત થશે. પણ ત્રુટિ છે, આપણે આગળ પણ વાત કરી ગયા કે ત્રુટિનો તો હંમેશા શું થાય? સરવાળો. તો અહીંયા આગળ શું લખશું? પ્લસ ઓર માઇનસ બંનેની ત્રુટિનો સરવાળો એટલે 0.5 + 0.5. તો અહીંયા આગળ પરિણામી જવાબ શું થાય? આ બંનેની જે બાદબાકી છે એ 30 ડિગ્રી સેલ્સિયસ થશે અને આ જે પરિણામી છે એ 1 થશે. તો આ તમારો જવાબ થશે. ટૂંકમાં આ જે ઉદાહરણ હતું એની અંદર સમજવાનું એટલું હતું કે બે પદ વચ્ચે ભલે બાદબાકીનો સંબંધ છે એટલે એના જે આ મૂલ્યો છે એમની વચ્ચે તફાવત એટલે બાદબાકી જ આવશે, પણ જે ત્રુટિ છે આ પદ ત્રુટિ દર્શાવે છે, તો ત્રુટિનો તો હંમેશા શું કરવાનો? આપણે સરવાળો જ કરીશું. તો આ આપણું ઉદાહરણ હતું. હવે 2.9, જેની અંદર પાછું આવું કીધું છે આપણને કે અવરોધ છે, અવરોધ R = V/I, જ્યાં આપણને કહી દીધું છે કે V = 100 ±5 વોલ્ટ છે અને I = 10 ±0.2 એમ્પિયર છે. તો એમ કે છે આરમાં પ્રતિશત ત્રુટિ શોધો. જુઓ, આ બે વચ્ચે ભાગાકારનો સંબંધ હોય તો આરમાં પ્રતિશત ત્રુટિ એટલે કઈ રીતે શોધાય? ડેલ્ટા R/R 100 વડે ગુણવાના તો પ્રતિશત ત્રુટિ મળે.
તો બરાબર સૂત્ર શું થાય? ડેલ્ટા વી અપોન વી, એને પણ ટકામાં લેવાના. હું અહીંયાથી જ લખું, ડેલ્ટા આર અપોન આર, પ્રતિશત ત્રુટી છે એટલે ગુણ્યા 100, આ રીતે એને દર્શાવાય. બરાબર શું થાય સૂત્ર? ડેલ્ટા વી અપોન વી ગુણ્યા 100 પ્લસ ડેલ્ટા આઈ અપોન આઈ ગુણ્યા 100. તો આપણને ટકામાં જવાબ મળે. હવે જુઓ, આપણું જે આ સૂત્ર છે એમાં આ પહેલું પદ વી દર્શાવે અને બીજું પદ ડેલ્ટા વી તમે જાણતા હશો. તો અહીંયા ડેલ્ટા વીની કિંમત 5 મૂકીશ, વીની કિંમત 100 મૂકીશ અને ગુણ્યા 100. તો આ જવાબ ટકામાં મળશે. પ્લસ એ જ રીતે ડેલ્ટા આઈ, તો આઈવાળા સૂત્રમાં પહેલું પદ આઈ બતાવે છે, બીજું પદ છે ડેલ્ટા આઈ બતાવે છે, એટલે 0.2 ડિવાઇડેડ બાય 10 બરાબર. તો આ પણ ટકામાં આપણને જવાબ મળશે. જુઓ 100 ને 100 કેન્સલ એટલે આ જવાબ થયો 5%. પ્લસ અહીંયા આગળ જુઓ આ 0 0 કેન્સલ ને 0.2 10થી ગુણાય એટલે 2, એટલે આપણો જવાબ શું આવ્યો? 7%. આટલી એની પ્રતિશત ત્રુટી છે એમ આપણે કહી શકીએ. તો હવે જો આ તો આપણને શું મળ્યો? ખરેખર ડેલ્ટા આર બાય આર મળ્યો છે, હે ને? તો આપણે એને પ્રતિશત ત્રુટીના સ્વરૂપમાં આખા જવાબને લખવો હોય તો પહેલાં આપણે આર બરાબર વી અપોન આઈ પણ શોધી કાઢીએ. તો જુઓ વી છે 100 અને આઈ છે 10, મતલબ કે આ આપણો જવાબ શું છે? 10 ઓહ્મ તો છે. અવરોધનો એકમ યાદ હશે તમને, 10 ઓહ્મ. તો હવે આપણે જે છે એ અવરોધને કઈ રીતે દર્શાવી શકીએ? તો અવરોધ બરાબર આવો જવાબ લખી શકાય 10 ± 7%. બરાબર. તો આ રીતે જે છે એ આપણે જવાબ દર્શાવી શકીએ. તો આપણે પ્રતિશત ત્રુટીના ફોર્મમાં આપણો જવાબ લખ્યો. આપણને તો ખાલી અહીં સુધી જ પૂછ્યું છે, તો આપણે અહીં સુધી ગણીએ તો પણ ચાલશે. હવે આપણે વાત કરીએ કરીશું ઉદાહરણ 2.10 વિશે, જેમાં કે છે કે R1 બરાબર 100 ± 3 ઓહ્મ છે અને R2 બરાબર 200 ± 4 ઓહ્મ છે. બે અવરોધો શ્રેણીમાં અને બીજું સમાંતર જોડેલા છે. કદાચ તમને 10th માં ભણ્યા છો એટલે યાદ હશે, શ્રેણીમાં અવરોધનો સીધો સરવાળો કરવાનો હોય એટલે પરિણામી શોધવું હોય તો R1 + R2, અને સમાંતર જોડાણ હોય ત્યારે આપણે એમના વ્યસ્તનો સરવાળો લઈએ છીએ. તો આ રીતે આપણે એને ગણતા હોઈએ છીએ. હવે જુઓ, પહેલું કે છે શ્રેણી જોડાણનો તથા બીજું સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. તમને અહીંયા આગળ સંબંધ આપી જ દીધો છે કે પ્રશ્ન એ માટે R બરાબર R1 + R2 સૂત્ર લેજો અને બી માટે 1/R' બરાબર 1/R1 + 1/R2, અને જોડે જોડે તમને એક બીજું સૂત્ર પણ આપ્યું છે જે આપણે લખી રાખીએ. એ આપણને આવું આપ્યું છે ડેલ્ટા R' બરાબર આ ત્રુટી ગણવા માટે આપણને સૂત્રનો ઉપયોગ કરવાનો કીધેલો છે. R² + ડેલ્ટા R2/R2². આનો તમે ઉપયોગ કરજો, આવો આપણને કીધું છે. જો પહેલું તો આપણને શ્રેણી જોડાણ કીધું છે, તો બંને શ્રેણી જોડાણની જો હું વાત કરું તો શ્રેણી જોડાણ માટે શું લખી શકાય? શ્રેણીમાં બંનેનો શું કરવાનો? સરવાળો. તો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કયું સૂત્ર બને એનું? તો R બરાબર શું થશે? R1 + R2 લખીએ છીએ આપણે. તો અહીંયા આગળ જુઓ, જ્યારે R1 + R2 કરીશું તો 100 ± 3 પ્લસ R2 એટલે 200 ± 4 થાય. સરવાળામાં 100 + 200 એટલે એ તો 300 જ થઈ જવાના છે. ± ત્રુટીનો પણ શું થાય? સરવાળો. 4 + 3 7. તો આ જે છે એ આપણને શ્રેણી જોડાણ છે એનો પરિણામી જવાબ મળી ગયો. એ બહુ જ સિમ્પલ હતું. હવે બીજું કે છે કે સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણ માટે એનો મારે સમતુલ્ય અવરોધ જોઈતો હોય તો સમતુલ્ય અવરોધ માટે આપણને સૂત્રનો ઉપયોગ કરવાનો કીધો છે કે 1/R બરાબર 1/R1 + 1/R2. તો હું એનો પણ અહીંયા આગળ ઉપયોગ કરી દઉં. તો જુઓ, આવી ગણતરી થશે 1/R બરાબર 1/R1 + 1/R2. તમે લસા લો તો R1 R2 લસા થાય અને ઉપર R1 + R2 આવે. આ 1/R બરાબર છે, તો હું Rને સૂત્રનો કરતાં કરું તો શું લખી શકાય? R બરાબર ઊંધું થઈ જશે R1 R2
अपॉन R1 प्लस R2। અત્યારે હાલ આપણે મૂળ મૂલ્ય ગણી રહ્યા છીએ, ત્રુટિ નહીં, એટલે માત્ર R1 R2 એટલે મૂળ કિંમત એટલે 100 અને 200 લઈને જ ગણવાનું છે। એટલે આવું થાય 100 ગુણ્યા 200 છેદમાં 100 વત્તા 200, એટલે ઉપર અહીંયા આગળ છેદમાં જે છે એ 300 થઈ જશે। એટલે ઉપરની કિંમતને તમે 300 વડે ભાગી દેશો તો તમારો જે આન્સર છે, આપણે કેલ્ક્યુલેટરથી ગણી જ લઈએ તો એ આન્સર શું આવશે, ઉપર થશે 200/3 66.7 ઓમ જેવું આવશે। તો અહીંયા આગળ લખી દઉં કે આનો જે પરિણામી જે જવાબ છે એ 66.7 ઓમ મળ્યો। તો આ સમતુલ્ય અવરોધ થયો, પણ હજી એની અંદર જે છે આપણે ત્રુટિ શોધવાની, આ પદ હજી બાકી છે। તો એ કઈ રીતે શોધાય, તો એ આપણે ડેલ્ટા આર ડેશ શોધવો હોય તો એના માટે આપણને આ સૂત્રનો ઉપયોગ કરવાનો કીધો છે। તો હું એનો ઉપયોગ કરું કે હવે મને કીધું છે એ પ્રમાણે ડેલ્ટા આર ડેશ અપોન આર ડેશ સ્ક્વેર બરાબર શું છે, આ આપણને રકમમાં ઉપયોગ કરવા માટે આપેલા જ છે, એટલે યાદ રાખવાની ચિંતા કરવાની જરૂર નથી। અને જો આ શીખવું હોય તો આગળ જતાં તમે વિકલન ભણશો ત્યારે તમને આ પદ કઈ રીતે આવે છે એ આવડશે। હવે હું આમાં કિંમતો જ લખીશ। જુઓ અહીંયા આગળ આ જે છે આને આપણે આર ડેશ નામ આપ્યું છે। ચલો તો અહીંયા આગળ જે છે ડેલ્ટા આર ડેશ અપોન આર ડેશ એટલે 66.7નો સ્ક્વેર આવશે બરાબર। જુઓ ડેલ્ટા R1, તો R1 છે એના સૂત્રમાં આ પદ R1 છે, આ ડેલ્ટા R1 છે એટલે 3 લખાય, અપોન R1 સ્ક્વેર, R1 એટલે 100 તો 100નો સ્ક્વેર લખશું, પ્લસ ડેલ્ટા R2 છે એ ડેલ્ટા R2 4 છે અને R2 200 છે એટલે અહીંયા થશે 4/200નો સ્ક્વેર। તમને આનું સાદુરૂપ આપતા આવડે અને એમાંથી પછી ડેલ્ટા આર ડેશ છે એને આપણે સૂત્રનો કરતા કરી શકીએ। આખું પદ ગુણાકારમાં અહીં લઈ જવાનું, તો તમને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આવડતા જ હશે તો એના પરથી આપણે ડેલ્ટા આર ડેશ છે એ ગણી શકીએ। જો હું અહીંયા આગળ ગણી લઉં છું અત્યારે, તો પહેલું જે પદ છે એ છે 3/100નો સ્ક્વેર છે, એટલે 100/100 ડિવાઈડ કરવાના બરાબર। એટલે પહેલું જે પદ છે આનો શું જવાબ મળ્યો આપણને 0. આ લખી દઉં અહીંયા, આ પદ અહીંયા ગુણાશે, 66.7નો સ્ક્વેર ગુણાશે, આ પદનો જવાબ મને મળ્યો 0.0003 પ્લસ અહીંયા આગળ 4 છે એને પણ કોનાથી ડિવાઈડ કરવાના, 2 વખત 200 વડે, તો હું એને ડિવાઈડ કરું તો મારો જવાબ આવે છે 0.0001। હવે આ બંનેનો સરવાળો કરો એટલે 0.003 આ સરવાળો થયો અને એ જવાબને કોનાથી ગુણવાના, 2 વખત 66.7 વડે, મલ્ટીપ્લાય બાય 66.7, તો તમારો જે જવાબ છે એ આવે છે 1.7795 આવો જવાબ આવે છે। તો હું એને 1.779 છે તો હું એને 1.78 પણ લખી શકું છું। તો આ જે છે એ મને ડેલ્ટા આર ડેશ જે છે એની કિંમત મને આટલી મળી। તો હવે હું પરિણામી જવાબ લખું તો સમાંતર જોડાણનો પરિણામી જવાબ શું થયો, તો શું લખી શકાય, માટે પેરેલલ જે છે એનો આન્સર શું લખાય, તો શું લખશો, પરિણામી એટલે આર ડેશ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર ડેશ લખાય। આર ડેશ જે છે આપણે 66.7 શોધ્યા છે અને ડેલ્ટા આર ડેશ છે એ 1.78 શોધ્યા છે। તો આ જે છે એ આપણો પરિણામીનો જવાબ થયો। કહેવાનો અર્થ અહીંયા આટલો હતો કે આ દાખલાની અંદર આપણે શું કર્યું, R1 R2 આપ્યા હતા, શ્રેણીમાં તો સીધો જ સરવાળો કરવાનો હતો તો બંનેનો સરવાળો કર્યો, R1 R2નો, ત્રુટિનો પણ સરવાળો થઈ ગયો। પણ સમાંતરની અંદર પણ આવા બે પદ આવે, એક પરિણામીનો જવાબ અને બીજું ત્રુટિનું પરિણામી। તો પરિણામીનો જવાબ કઈ રીતે શોધાય, તો વ્યસ્તનો સરવાળો કરીને। તો આમાં કિંમતો મૂકવાથી આપણને પરિણામી જે છે આ પહેલું પદ મળી જશે આર ડેશ। હવે ત્રુટિ એટલે ડેલ્ટા આર ડેશ શોધવા માટે આપણને હિન્ટમાં આ સૂત્ર આપેલું જ છે, જેની અંદર માત્ર મેં બધી જ કિંમતો મૂકી દીધી છે, એટલે આપણને ડેલ્ટા આર ડેશ મળી ગયો, જે આપણે ત્યાં મૂકી દઈશું તો આપણને આ રીતે જવાબ મળી જશે। તો આ હતું આપણું ઉદાહરણ। હવે નેક્સ્ટની પણ આપણે વાત કરીએ।
બહુ જ સિમ્પલ ઉદાહરણ આપ્યું છે, જેની અંદર આપણને રકમ જે છે એ આવી કહી દીધી છે કે z બરાબર આવું આપ્યું a⁴ b⁴ c × d⁵ હોય તો ઝેડમાં સાપેક્ષ ત્રુટી ગણો. જુઓ અહીંયા આગળ નિયમ જ લાગુ પાડવાનો છે. સાપેક્ષ ત્રુટી એટલે ડેલ્ટા z/z થાય. તો અહીંયા આગળ ઘાત આગળ લખવાની, એમાં ત્રુટી સાપેક્ષ ત્રુટી પ્લસ એ જ રીતે બીમાં જે છે એ સાપેક્ષ ત્રુટી પ્લસ ભલે ભાગાકારમાં છે પણ ત્યાં શું આવશે? પ્લસ જ આવશે. તો ડેલ્ટા c/c અને 3/2 ડેલ્ટા d/d. બસ આ આપણો જવાબ થાય. ઘણી વખતે તમને આપી દીધું હોય કે એની અંદર સાપેક્ષ ત્રુટી આટલી છે, બીમાં આટલી છે, તો એ કિંમતો ત્યાં આની જગ્યાએ મૂકવાની અને પછી જે જવાબ આવતો હોય એ ગણવાનો થાય. તો આવું MCQ માટે આપણે ઉપયોગ કરી શકીએ. તો આપણું ઉદાહરણ હતું 2.11. હવે ઉદાહરણ 2.12 વિશે વાત કરું. જુઓ, આની અંદર એવું કીધું છે સાદા લોલકનો આવર્તકાળ છે જેનું આપણને સૂત્ર કીધું છે t = 2π√L/g. 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ 20 સેન્ટીમીટર છે. એટલે તમને શું કહી દીધું છે અહીંયા આગળ? 1 મિલીમીટરની ચોકસાઈ એટલે ડેલ્ટા L કહેવાય. 1 મિલીમીટર, 1 મિલીમીટર એટલે હું એને 0.1 સેન્ટીમીટર પણ લખી શકું. અને એની લંબાઈ એટલે L કહેવાય, જે મને આપી છે 20 સેન્ટીમીટર. જો આપણે એકમ પદ્ધતિ ભણી ગયા, આ સેન્ટીમીટરમાં છે એટલે મેં આ પણ સેન્ટીમીટરમાં લઈ લીધું. હવે 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળ એટલે વિભેદન શક્તિ એની કેટલી છે? 1 સેકન્ડ. એટલે ડેલ્ટા T મને શું આપ્યો છે? 1 સેકન્ડ આપ્યો છે. અને એ એમ કહે છે કે આવી ઘડિયાળથી 100 દોલનો માટે લાગતો સમય 90 સેકન્ડ છે. એટલે ટોટલ 100 દોલન માટે લાગતો સમય જે છે એ 90 સેકન્ડ. એટલે ટોટલ ટાઈમ કીધો છે 90 સેકન્ડ. અને દોલનોની સંખ્યા છે એ 100 છે એવું કહી દીધું છે. તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી કરી શકાય? એટલે એનો મતલબ એમ થયો કે અહીંયા આગળ આપણને જીના મૂલ્યમાં જે પ્રતિશત ત્રુટી છે એ શોધવાની કીધી છે ડેલ્ટા g/g. તો પહેલું તો આપણે જીને સૂત્રનો કરતાં કરવો પડે. તો અહીંયા આગળ હું સાદરૂપ આપું તો સ્ક્વેર કરી દઉં પહેલાં. તો 4π² L/g થાય. અહીંયા વર્ગમૂળ જતું રહે. તો જી બરાબર શું થયું? મારી પાસે સૂત્ર જી અહીંયા જ હશે. એ 4π² L/t². આવું સૂત્ર થાય. હવે જુઓ, જીમાં પ્રતિશત ત્રુટી ગણવી હોય તો પ્રતિશત ત્રુટી બરાબર શું સૂત્ર લખાય? ડેલ્ટા g/g. ટકામાં શોધવા માટે ગુણ્યા 100 બરાબર 4π² તો અચળ છે, એમાં તો કોઈ ત્રુટી હોય નહીં, એટલે અચળ પદને આપણે અવગણીએ. તો અહીંયા આગળ વધ્યું શું? ડેલ્ટા L/L પ્લસ t² છે પણ ઘાત આગળ આવશે 2 ડેલ્ટા t/t. હવે જુઓ, પ્રશ્નની અંદર ડેલ્ટા L તો 0.1 આપ્યો છે, L છે એ 20 આપ્યો છે, પણ ડેલ્ટા t છે એ તો આવર્તકાળ છે, પણ આપણને તો અહીંયા ટોટલ ટાઈમ આપ્યો છે. 100 દોલનો માટે લાગતો સમય જે છે એ 90 છે એવું કીધું છે. તો આનો અર્થ એવો થાય કે અહીંયા આગળ જે ટોટલ ટાઈમ છે એ એવું લખાય એન ટાઈમ આવર્તકાળ કહેવાય. આવું કઈ રીતે સમજાવું? જુઓ, આવર્તકાળનો મતલબ થાય એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય, એને આવર્તકાળ કહેવાય. તો એવું કહેવાય આપણને ટોટલ ટાઈમ ખબર છે કે આ ટાઈમ જે છે એ 90 છે, બરાબર. દોલનોની સંખ્યા છે એ 100 છે એવું ખબર છે. તો આવર્તકાળ મળી શકે ને? કેવી રીતે કહેવાય સમજો. એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય છે એ ટી છે. તો 100 દોલન પૂરું કરવા કેટલો સમય લાગે? આવી ત્રિરાશિ થઈ ને. એક દોલન માટે લાગતો સમય ટી, તો 100 દોલન માટે કેટલો સમય લાગે? તો 100 × ટી. એ ટોટલ ટાઈમ છે, તો એને ટોટલ ટાઈમ ટી બરાબર શું લખાય? 100 × ટી. 100 ને મેં હાલ એન લખ્યા છે, અચળ છે એટલે. અને ટાઈમ ટોટલ આપણને 90 આપ્યો છે. તો આના પરથી મારે લખવું હોય તો આવું લખાય ડેલ્ટા t/t બરાબર એન તો અચળ છે એટલે એને ગણતરીમાં ન લખાય. ડેલ્ટા t/t આવો સંબંધ મળે. તો આપણે એક કામ કરી શકીએ, આ સૂત્રમાં જ્યાં ડેલ્ટા t/t છે એની જગ્યાએ સ્મોલ ડેલ્ટા t/t લખી શકીએ. તો અહીંયા આગળ હું લખી દઉં તો શું થશે? ડેલ્ટા L/L પ્લસ 2 ટાઈમ ડેલ્ટા t/t. કારણ આપણે સમીકરણ 1માંથી આ કિંમત લીધેલી છે. હવે ગણતરી કરીએ. ડેલ્ટા L છે એ 0.1 છે, L છે એ 20 છે,
બરાબર. ટકામાં શોધવા આ બધાને ગુણ્યા હું 100 કરી દઈશ. પ્લસ બોલો 2 ડેલ્ટા ટી છે 1 અને ટી જે છે એ 90 છે અને ગુણ્યા 100. તો આપણને ટકામાં જવાબ મળશે. ફરી પાછો હું કેલ્ક્યુલેટરની મદદ લઈ અને ગણતરી કરી દઉં. તો જુઓ 0.1 ડિવાઇડેડ બાય 20 એનો જવાબ થશે 0.005. બરાબર. તો આની જે ગણતરી છે આગળ હું અહીંયા લખું છું. તો ડેલ્ટા G/G ગુણ્યા 100 બરાબર. જુઓ પહેલું જે આ છે એનો જવાબ શું થયો? 100 ને હું અંદર ગુણી દઉં તો 0.005 છે અને એને 100થી ગુણી દો એટલે એ ગુણાકાર તમારો જે છે એ 0.5 આવે. એ 0.5% થયું પહેલું પદ. પ્લસ બીજું જુઓ 2 ને તમે 90થી ભાગી દો, જવાબ છે એને ગુણ્યા 100 કરી દો તો તમારો જે જવાબ છે એ આવશે 2.22. તો આ બંનેનો સરવાળો શું થાય? સરવાળો કરીએ તો 2.52% થયો. બરાબર. એટલે જી જે છે એની અંદર ત્રુટી છે એ કેટલી કહેવાય? 2.52%. એટલે એને એપ્રોક્સિમેટલી આપણે લગભગ 3% જેટલી કહી શકીએ. એટલે કે જીમાં ઉદ્ભવતી ત્રુટી લગભગ 3% છે. એટલે અહીંયા આગળ તમે આટલું સમજ્યા. જીને સૂત્રનો કરતા કર્યો, પછી એને પ્રતિશત ત્રુટીનું સૂત્ર જે છે એ જ રીતે લખ્યું છે. સમજવાનું આટલું જ હતું કે આ ને આ સરખા કઈ રીતે થયા. તો આટલી જ વસ્તુ કે આવર્તકાળ એટલે એક દોલન પૂરું કરવા લાગતો સમય. આપણને તો ટોટલ ટાઈમ આપ્યો છે 100 દોલન માટેનો. તો એવું લખાય ને કે આ ટાઈમ શું છે? તો એન ટાઈમ આવર્તકાળ 100 દોલનનો સમય છે. પછી એને પણ ત્રુટી સ્વરૂપે આપણે લખી દીધો. તો આ રીતે આપણું જે દાખલો છે એ સોલ્વ થઈ જશે. તો અહીં સુધીના જે ઉદાહરણ હતા એ ત્રુટી પરના હતા. હવે આપણે સાર્થક અંક પરના પણ ઉદાહરણ જોઈ લઈએ. પણ એના પહેલાં હું તમને યાદ કરાવી દઉં કે જ્યારે સાર્થક અંક જ્યારે ગણીએ છીએ, નિયમો તમને યાદ હશે કઈ રીતે ગણીએ છીએ. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ 4 વસ્તુમાં સરવાળા બાદબાકી માટે સરખો નિયમ, ગુણાકાર ભાગાકાર માટે સરખો નિયમ. સરવાળા અને બાદબાકી કરતી વખતે શું નિયમ ધ્યાનમાં રાખવાનો? એની અંદર આ પોઈન્ટ પછી જે સાર્થક અંક આપ્યા હોય ને એમાં સૌથી ઓછા જેમાં આ સાર્થક અંક હોય, દાખલા તરીકે મને એવું કીધું છે કે અહીંયા આગળ આવી છે 1.2 અને બીજી જે કિંમત છે એ છે 1.203 આવી કિંમત છે. તો આમાં સૌથી ઓછા સાર્થક અંકની સંખ્યા 2 મતલબ 1 જ કહેવાય. આ પદમાં ઓછામાં ઓછા સાર્થક અંક પોઈન્ટ પછી કેટલા છે? 1. તો આ બંનેનો હું સરવાળો કરું કે બાદબાકી કરું તો જવાબ મારે ક્યાં સુધી લખવાનો? સપોઝ સરવાળો હોય તો 2.403 આન્સર થાય. તો આપણે જવાબ શું લખવાનો? 2.4. પોઈન્ટ પછી એક જ સાર્થક અંક સુધી જવાબ લખવાનો છે, કારણ કે પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંક કેટલા છે? 1. જ્યારે ગુણાકાર કે ભાગાકાર કરતા હોઈએ ત્યારે ટોટલ ઓછામાં ઓછા સાર્થક અંક જોવાના. દાખલા તરીકે આ બંને પદનો ગુણાકાર કરીએ અને આપણને જે જવાબ મળે તો એ જવાબ શું લખવાનો? તો આમાં સૌથી ઓછામાં ઓછા સાર્થક અંક કેટલા? 2. તો આપણો જે જવાબ આવે ગુણાકારનો એ જવાબ પણ 2 સાર્થક અંક સુધી જ લખવાના. પહેલામાં પોઈન્ટ પછીના સાર્થક અંક ગણીશું ગણતરીમાં, અને આમાં ટોટલ સાર્થક અંક કેટલા છે ગુણાકાર અને ભાગાકારમાં એને ધ્યાનમાં લઈશું. તો આ વસ્તુને ધ્યાનમાં લઈ અને હવે હું તમને નેક્સ્ટ ઉદાહરણ ગણાવું છું. જુઓ ઉદાહરણ 2.13 કીધું છે. કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય, બાજુનું જે મૂલ્ય છે એ આપણને આવું કીધું છે 7.203 મીટર. તો એમ કે છે યોગ્ય સાર્થક અંક સુધી આવો જે ઘન હોય એ ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ અને કદ શોધો. જુઓ ઘન છે, ઘન એટલે તમે જાણતા હશો સમઘન, બરાબર. તો એવો જે ઘન છે એ ઘનનું પહેલાં હું ક્ષેત્રફળ શોધું તો પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે એક બાજુનું L² થાય તો એને 6 બાજુ હોય એટલે 6 ટાઈમ L² કરવાનો. તો 6 અને L² એટલે આનો વર્ગ કરી દો
તો તમારો જવાબ શું આવશે? કેલ્ક્યુલેટરની મદદ લઈ લઉં છું. જુઓ 7.203 મલ્ટીપ્લાય બાય 7.203 અને એને પાછા હજી 6થી ગુણવાના છે. તો આપણો જવાબ આવો આવ્યો 311.299254. પણ અહીંયા આગળ જ્યારે આપણે સાર્થક અંકને ધ્યાનમાં લઈએ તો ખાસ ધ્યાનથી જુઓ અને રાઉન્ડ ઓફ કરતાં પણ મેં તમને શીખવાડ્યું છે. તો એ પ્રમાણે જુઓ અહીંયા આગળ કે આ જે જવાબ છે એમાં આપણને જે કિંમત આપી હતી એમાં સાર્થક અંકની સંખ્યા કેટલી? 4 કહેવાય. તો 4 સાર્થક અંક છે તો આ જવાબ પણ 4 સાર્થક અંક સુધી લખવાનો, કારણ કે અહીંયા ગુણાકાર છે અને ગુણાકારમાં બધા જ સાર્થક અંક જે હોય એને ધ્યાનમાં લેવાના, પોઈન્ટ પહેલાંના પણ અને પછીના પણ. તો અહીંયા આગળ 4 સાર્થક અંક સુધી લખવો હોય તો 311 પોઈન્ટ, હજી એક આંકડો લખવાનો તો 299 છે એટલે આપણે એને 3 લખી શકીએ. તો આટલા મીટર સ્ક્વેર ક્ષેત્રફળ થયું. એ જ રીતે જ્યારે તમને શું શોધવાનું કીધું છે? ઘનફળ. ઘનફળ એટલે L ક્યુબ. તો આનો ઘન કરો 7.203, એનું હું ક્યુબ કરું તો ક્યુબ શું થાય? જુઓ 7.203 મલ્ટીપ્લાય બાય 7.203 મલ્ટીપ્લાય બાય 7.203, 3 વખત ગુણાકાર કરીએ તો આપણો જે આન્સર આવશે 373.714755. હજી ઘણા બધા આંકડા છે પણ બધા આંકડા જો હું ન લખું તો અહીંયા આગળ જે છે આપણે પરિણામી જવાબ કેટલા સાર્થક અંક સુધી લખવાનો? 4. તો 4 સાર્થક અંક એટલે આટલા થયા. અહીંયા પાછળ જે નથી લખવાના આ બધા આંકડા એમાં 1 છે એટલે આપણે એને ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો આપણો જવાબ આટલો થશે 373.7 મીટર ક્યુબ. તો અહીંયા આગળ આ જે નિયમ હતો ગુણાકાર અને ભાગાકાર માટે આ રીતે આપણે સમજી શકીએ. નેક્સ્ટ ઉદાહરણ પણ લઈ લો. 2.14 ક્વેશ્ચન છે 5.74 ગ્રામનો એક પદાર્થ, એટલે પદાર્થનું તમને દળ આપ્યું 5.74 ગ્રામ. એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. સેન્ટીમીટર ક્યુબ એટલે કદ થયું 1.2 સેન્ટીમીટર ક્યુબ. બરાબર. હવે કે છે સાર્થક અંકને ધ્યાનમાં રાખી અને એની ઘનતા શોધો. તમને ઘનતાનું સૂત્ર આવડતું હશે. ઘનતા એટલે દળ ભાગ્યા કદ, એટલે 5.74 છે એને 1.2થી ડિવાઈડ કરવાના. તો આનો જે એકચ્યુઅલ આન્સર જે છે એ શું આવશે? તો એ પણ હું ગણી દઉં. 5.74 ડિવાઇડેડ બાય 1.2. તો આનો જે જવાબ છે એ આપણને મળશે 4.78. પણ અહીંયા જુઓ આપણે ગણતરીમાં કયા સાર્થક અંક લેવાના? ઓછામાં ઓછા. તો આમાં સાર્થક અંક 3 છે, આમાં સાર્થક અંક 2 છે. તો આપણો જવાબ છે એ 2 સાર્થક અંક સુધી જ લખવાનો, એટલે અહીંયા 8 નથી લખવાનો, એટલે આગળ એક ઉમેરાઈ જશે. એટલે આપણો જવાબ થશે 4.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો આ રીતે જે છે એ તમે દાખલો સોલ્વ કરી શકો છો. તો આ હતા આપણા ઉદાહરણ. હજી એક બાબત હજી આપેલી છે નેક્સ્ટ સમજૂતીની અંદર, એનો પણ હું અત્યારે ઉપયોગ કરી લઉં છું. શું છે એ પણ જોડે કહી જ દઉં. આમાં એવું કીધું છે આપણને કે એક પાતળી લંબચોરસ તકતીની લંબાઈ અને પહોળાઈનું તમે માપન કરો છો, જે તમને આપી દીધા છે. બરાબર. એમાં લંબાઈ છે 16.2 અને પહોળાઈ છે 10.1. હવે લંબાઈ છે એને નીચે મુજબ લખી છે, એટલે આવું આપણને આપ્યું છે 16.2 ± 0.1 સેન્ટીમીટર. આને ટકામાં લખવું હોય તો પ્રતિશત કઈ રીતે લખાય? તો તમને યાદ હશે પ્રતિશત માટે આને આના વડે ભાગવાના, એટલે 0.1 ને 16.2થી ભાગો અને ટકામાં ફેરવવા 100 વડે ગુણી દો. તો આટલું તમે કેલ્ક્યુલેટરથી ગણશો તો તમારો જે આન્સર છે 0.6 આવશે. ચેક કરી જુઓ તો 0.6% પણ અહીં આગળ આપણે લખી શકીએ. તો આપણે લંબાઈ આવી કીધી છે. એ જ રીતે પહોળાઈ છે એ પહોળાઈ કીધી છે 10.1 ± 0.1 સેન્ટીમીટર. આવું એ લખાય. અને ટકામાં લખવું હોય તો 10.1 ± ટકામાં ફેરવવા માટે આપણે શું કરીએ છીએ? અહીંયા આગળ આ સેન્ટીમીટર છે લખી રાખો. ટકામાં ફેરવવા શું કરવાનું? તો 0.1 ને 10.1થી ભાગવાના આવું અને એને 100 વડે ગુણવાના. તો આ રીતે ગણતરી કરશો તો તમારો જે જવાબ છે એ મળશે 1%.
તો આ રીતે તમને લંબાઈ અને પહોળાઈ આપી છે. હવે શું કીધું છે? પહેલું તમને એનો ગુણાકાર કરવાનો કીધો છે. ગુણાકાર કરો ધેટ મીન્સ એનું ક્ષેત્રફળ મળે. તો ક્ષેત્રફળ અહીંયા આગળ મેળવવું હોય તો કઈ રીતે કરાય? તો જુઓ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો આ બંનેનો ગુણાકાર થશે. એ 16.2 છે એને 10.1થી ગુણવા પડશે. પણ ત્રુટી છે એ ત્રુટીનો હંમેશા શું કરવાનો હોય? સરવાળો. તો ત્રુટી 1% અને 0.6% છે એટલે ત્રુટીનો સરવાળો આ રીતે થશે. હવે જુઓ, જવાબને આપણે સાર્થક અંકને ધ્યાનમાં લઈને લખવાનો છે. તો જુઓ, 16.2 ગુણ્યા 10.1, આ ગુણાકારનો જવાબ શું આવ્યો? 163.62 163.62 અને આ પ્લસ ઓર માઇનસ 1.6 છે. પણ સાર્થક અંકને ધ્યાનમાં લો તો અહીંયા આગળ આપણને સાર્થક અંકની સંખ્યા શું કીધી હતી? 3 છે. તો અહીંયા 3 સાર્થક અંક સુધી જ લખવાનું. એટલે 164 પ્લસ ઓર માઇનસ 1.6%. બરાબર. તો આટલા જે છે એ તમને સેન્ટીમીટર સ્ક્વેર મળ્યા. બરાબર. આવો આપણને જવાબ મળ્યો. તમને ટકામાં નથી લખવું અને મૂલ્યમાં લખવું છે ત્રુટી સાથે, તો શું લખી શકાય? 1.6% કે 164ના 1.6% કેવી રીતે શોધાય? તો 1.6% ઓફ 164, આ હું સાઈડમાં ગણતરી કરું તો 1.6 ડિવાઇડેડ બાય 100 મલ્ટીપ્લાય બાય 164 કેલ્ક્યુલેટરથી આપણે ગણી લઈએ તો એ શું થશે? જુઓ, 1.6 એને 164થી ગુણી દો અને ભાગ્યા 100 કરી દો તો તમારો જે જવાબ છે એ મળશે 2.624. આનો જવાબ આવ્યો 2.624. અહીંયા આગળ પરિણામી જે છે ઓછામાં ઓછા સાર્થક અંક સુધી લખીએ તો અહીંયા આગળ 1 જ છે એટલે પરિણામી જે છે એને 3 લખી શકાય. એટલે કે અહીંયા આગળ આપણો જે જવાબ છે એ શું થશે? અહીંયા આગળ આને બીજી રીતે લખવું હોય તો 164 પ્લસ ઓર માઇનસ આ જે છે એ 3 થયું સેન્ટીમીટર સ્ક્વેર. 2.6 છે એને હું એપ્રોક્સિમેટલી 3 લખી શકું છું. એટલે ટકામાં છે એને આપણે મૂલ્યમાં ફેરવ્યા તો 1.6% એટલે શું? 1.6% કોના? 164ના. એટલી એ ત્રુટી છે ટકામાં. તો આપણે એને ફેરવીને આ રીતે લખીએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે પ્રતિશત ત્રુટી એનો મતલબ શું થાય છે? કઈ રીતે શોધ્યા હતા? તો ડેલ્ટા એ અપોન એ ગુણ્યા 100 કર્યા હતા. તો ડેલ્ટા એ શોધવો હોય કારણ કે આપણે જવાબને એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એથી લખવો છે. તો ડેલ્ટા એને સૂત્રનો કરતા કરો તો પ્રતિશત ત્રુટી છે એને એ વડે ગુણવાના અને 100 વડે ભાગવાના. તો એ જ કર્યું ને આપણે. અહીંયા પ્રતિશત ત્રુટી 1.6 હતી એને શું કર્યું? 100 વડે ભાગ્યા અને અહીંયા આગળ કોના વડે ગુણી દીધા? એ એટલે 164 વડે. બસ એ જ રીતનો ઉપયોગ કરીને જવાબ શોધ્યા છે. આવા હજી થોડાક વધારે પ્રેક્ટિસ કરશો તમને આ ખ્યાલ આવશે જ.